ચૈતર વસાવા જ્યારથી બહાર નીકળ્યા છે ત્યારથી જ લાઇમલાઇટમાં રહી રહ્યા છે, હર હંમેશ ટોક ઓફ ધ ટાઉન રહ્યા છે। ક્યારેક બેઠકનું આયોજનને લઈને ચૈતર વસાવા લાઇમલાઇટમાં રહી રહ્યા છે તો ક્યારેક મનસુખ વસાવા પર પ્રહાર કરીને ચૈતર વસાવા જેલથી બહાર આવ્યા બાદ લાઇમલાઇટમાં રહી રહ્યા છે। આ બધાની વચ્ચે હજુ તો માંડ તેઓ કાર્યક્રમ કરી રહ્યા હતા, લોકોને મળી રહ્યા હતા, લોક સંપર્ક કરી રહ્યા હતા, ત્યાં જ એક મોટો ખેલ પડી ગયો છે। જી હા, ચૈતર વસાવાના ગઢમાં જ ગાબડું પડી ગયું છે અને આશરે 500 થી 550 લોકો છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આ લોકોનું એવું કહેવું છે કે ઝાડુ અમે પકડ્યું પરંતુ આ ઝાડુ એ અમારો સાથ આપ્યો નહીં, કઈ ઉપયોગમાં ઝાડુ અમારા આવ્યો નહીં, એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ। આશરે 550 લોકો છે એ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ન માત્ર આટલા પૂરતી વાત અટકી છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ આખી જે મોડસ ઓપરેન્ડીને પાર પાડવામાં આવ્યું છે, આખું ખેલ જે પાડવામાં આવ્યું છે એ ચૈતર વસાવાના નજીકના જ કોઈ વ્યક્તિએ આ આખું ષડયંત્ર પ્લાન કર્યું છે, આખું ખેલ છે એ પાર પાડ્યું છે। એટલે ઘરખાભેદી લંકા ઢાય વિભીષણ કોણ છે તેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે, કારણ કે ચૈતર વસાવાના એકદમ નજીકના આ વ્યક્તિ છે જેમને ખેલ પાડી દીધો છે અને જેના કારણે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે। ત્યારે વધુ વિગતો સાથે અમારા સહયોગી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, શું છે વધુ વિગતો? આશરે 500 થી 550 લોકો છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે। સૌમ્યા, તમને જણાવી દઉં કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું જે ગામ છે ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાયનની ઉપસ્થિતિમાં અંદર અનેક લોકો જે છે આમ આદમી પાર્ટીના 500 થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાયા છે તેવો ભાજપનો દાવો છે। ભાજપના પ્રમુખે આ વિશે વાત પણ કરી હતી। ત્યારે ટીંબી જે આ વિસ્તાર જે છે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિસ્તાર છે અને ટીલીપાડા ખાતે જે કાર્યક્રમ હતો જેની અંદર આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે એવું ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે ભાજપનો અત્યારે પ્રયાસ એ છે કે ડેડિયાપાડા સાગબારાનો જે વિસ્તાર છે ત્યાં ભાજપને વધુ મજબૂત કરવામાં આવે। ત્યારે લાગી રહ્યું છે કે નર્મદા જિલ્લામાં ખાસ કરીને જે ડેડિયાપાડા વિસ્તાર છે, સાગબારા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી જે પોતાનો જે મજબૂત ગઢ છે, કારણ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપ પાસે છે, ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ગઢ જાળવી રાખવામાં આવે એ માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। કારણ કે આ વખતે લાગી રહ્યું છે કે ડેડિયાપાડા સાગબારામાં સીધી ટક્કર આમ આદમી પાર્ટી એટલે કે ચૈતર વસાવા ને એમની આગેવાની અને ભાજપની જ રહેશે। બિલકુલ, આપના પાસે બીજી કોઈ માહિતી કે હજુ કેટલા લોકો આવનારા દિવસોમાં જોડાઈ શકે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી આ જે આખું પ્લાન છે ફૂલ પ્લેજ રીતે શરૂ કરી દીધું છે એમના દ્વારા, તો હજુ પણ લોકો જોડાશે ખરી આવનારા દિવસોમાં? કઈ માહિતી? સૌમ્ય, જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે જેવી રીતે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું અને તેઓએ ભાજપના ગઢ ગણાતા ગરડેશ્વર તિલકવાડા વિસ્તારમાં અનેક ગામોમાંથી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા। એટલે કે આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસના જે લોકો છે એમને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે। એટલે કે આમ આદમી પાર્ટી પણ વ્યાપ વધારવા માંગે છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે કે એનો જે એક સમયે ડેડિયાપાડા અને સાગબારા જે ગઢ હતો એ ગઢની અંદર અત્યારે કેવી રીતે ભાજપ ગાબડું પાડી શકે તે માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। અને તેવામાં જ્યારે આ જે ચિકદા નવો તાલુકો બન્યો છે, કારણ કે ડેડિયાપાડામાંથી જ બનેલો આ ચિકદા તાલુકો છે, એ વિસ્તારમાં ભાજપ દ્વારા પણ કાર્યક્રમો હાલમાં ચાલી રહ્યા છે। એટલે કે લાગી રહ્યું છે કે આગામી દિવસમાં ભાજપ અનેક બીજા પણ લોકો જે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં હશે તેને ભાજપમાં લાવવા પ્રયત્ન કરશે। ઓકે, ચૈતર વસાવા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? હજુ ચૈતર વસાવા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, કારણ કે હજુ ચૈતર વસાવા અત્યારે એમને જે કેસમાં જે જામીન મળ્યા છે તેમાં ડેડિયાપાડા વિસ્તારમાં એમને નથી રહેવાનું, એટલે કે ડેડિયાપાડા તાલુકામાં નથી રહેવાનું। અત્યારે તે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે અને પોતાના જે કાર્યક્રમો શું કરવાના તેનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે કે લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળ્યા બાદ ફૂલ ફ્લેજમાં પોતાની જે સ્ટાઇલ છે એ જ પ્રમાણની રાજનીતિ કરશે તેવું દેખાઈ રહ્યું છે। ઓકે, ખૂબ ખૂબ આભાર। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ માસ્ટર સ્ટ્રોક છે જેના કારણે આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે, ત્યારે લોકો જે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું શું કહેવું છે
તેમના નિવેદનો સાંભળી લઈએ. ભાઈ ભોનાભાઈ વસાવા, ટીલીપાડા ગામ. અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતું, એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે 500થી 550 જણ અમે આજે જોડાયા છે. નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં, એમનો બી ધન્યવાદ માનીએ છીએ. અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મિટિંગ હારી કરી, બહુ ધન્યવાદ છે. હું વરજીભાઈ અમરસિંહભાઈ વસાવા, સરપંચ પરિષદના પ્રમુખ. આજરોજ ટીલીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે ગામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આજે ટીલીપાડા ગામ આખું 500થી 550 બહેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસધારાને જોઈને ભારતીય પાર્ટીમાં જોડાયા છે. એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે. હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો? હા, હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનું હજુ ઘણા ગામડાઓ એવા છે જેઓ વિકાસથી વંચિત છે. અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા. એવા માણસો પણ અમારા જોડે કોન્ટેક્ટમાં છે, જેઓ આ વિકાસના ધારાને જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. આજે ટીલીપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે ડેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે. અને આ બધા કામોથી પ્રેરાઈને ટીલીપાડા ગામના લગભગ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો 500થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ડેડિયાપાડા તાલુકામાં, ડેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય, કંઈક કામ હોય, ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં, ઉપસ્થિત રહેતા નહીં, અને ખૂબ સમસ્યા પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે. ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે ટીલીપાડા ગામની અંદર જોવા મળ્યું છે. અને ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે. ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા, ક્યાંક યુવાનોને, મહિલાઓને, એ લોકોથી હવે ડેડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ છે. અને એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં કેટલા પાર્ટીમાં બદલાવ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જ્યારથી જેલથી બહાર ચૈતર વસાવા નીકળ્યા છે ત્યારથી જ રાજનીતિમાં ઉથલપાથલ છે એ નર્મદામાં જોવા મળી રહી છે, અને તેમના જ ગઢમાં છે એ ગાબડું પણ પડી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ ઘટનાને કઈ રીતે એનકેશ કરે છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ફાઇટ બેક કઈ રીતે આપે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. પડે પડની તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.